જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જ હશો. આજ તો આપણને ઉઠવાની સાથે મળી ગઈ ચા. જુઓ મિત્રો, ચા રકાબીમાં આવી ગઈ છે. ચા પીને આપણે જશું ગાય આગળ. ચા પીને આપણે પહોંચીએ પેલા વાસળી આગળ. વાસળીને તાર સરસ મજાનો ચાંદલો કરી દીધો હતો. અને હવે જોઈ લઈએ આપણી ગાયને. તો આપણી ગાય અહીંયા ઊભી છે. અને ગાય હવે એમ કે ચાલો ગૌશાળાએ. તો મેં કીધું ચાલો. તો પછી શું, ગાય કે એટલે ગૌશાળાએ આવવું જ પડે. તો પછી ઘરેથી નીકળીને હું ને ગાય બે પહોંચી આવ્યા ગૌશાળાએ. અને ગૌશાળાનો નજારો તો કાંક આવો. સવારના પોરમાં ગાય માતાના દર્શન કરવા એ પણ એક અદ્ભુત વાત છે. ગૌશાળા પહોંચી આવ્યા હતા ને, અને ગાયો પણ ધીરે ધીરે ભેરી થતી હતી વાડા અંદર. હવે આપણે આવવાનું છે મોરલાને જોવા, મોરલો શું કરે છે અત્યારે. પણ જોવો મિત્રો, સવારના પોરમાં દ્રશ્ય જેવું હોય કંઈ એવી તેવી વાત નથી. નાના નાના વાસડા, ગાય. હવે આપણે જઈશું મોરલાને જોવા. તો મોર સાહેબ તેના વાડામાં આરામ કરતા જોઈ લ્યો. લાગે હે ને બાકી કાયના ઘટે ભાઈ, કાયના ઘટે. તો મિત્રો, હવે ગાયોને આડવાનો સમય થઈ ગયો છે. અને આપણે પહોંચ્યા ગાયના વાડા પાસે. અને બધી ગાયો જાણે એમ કહેતી હોય કે ટાઈમ થઈ ગયો છે, હવે હાલો ટીંબીએ. અને કોણ કોણ ભાઈ અમદાવાદ આવવાના છે જરૂરથી કોમેન્ટ કરી દેજો, કાંકરેજ મહાકુંભમાં. તો પછી શું થયું, ગાયોને કાંથી વાડાથી બારે અને જવા લાગ્યા ટીંબી તરફ. આજે આપણે પણ ટીંબી જવાનું છે, કારણ કે આપણા કાકાની વાસળી આજે જ આવી છે હાડમાં. એની ધ્યાન રાખવાનું, પાછી ઘરે ના ભાગી જાય. જો બાકી લાગે હના મિત્રો, બીજી વાર કહું છું, કોણ કોણ આવવાનું છે અમદાવાદ લાલા કઠવાડાને ત્યાં કાંકરેજ મહાકુંભ જોવા, જરૂરથી કોમેન્ટ કરી દેજો. કેમ કે તમારો ભાઈ તો આવે જ છે અમદાવાદ, તમે પણ આવજો. આપણે જવાનું છે ગાયો પાછળ પાછળ. અને જેવો મિત્રો, ગાયો કેવી રજ ઉડાડતી જાય છે અત્યારે. ગાયો રવાની થઈ ગઈ છે ટીંબી તરફ, ને ગાયો ફેર આપે પણ રવાના થઈ ગયા છે ટીંબીએ જવા માટે. પહોંચી આવ્યા ટીંબીએ. અને આ જે નાનકડી વાસળી છે એ છે આપણા મિત્ર કલ્પેશ મહેતાની. અને એ વાસળીનું નામ છે ગોમતી. પણ ગોમતી તો બીજી વાસળી અમે બાંધતી હતી, ભાગી ગઈ બાંધતે બાંધતે. હવે જવાનું છે આપણે વાડીએ. તો આપણો મિત્ર આપણને લેવા આવી ગયો હતો. અને આપણે ઘરેથી નીકળી ગયા વાડીએ જવા માટે. ટીંબીએથી નીકળી ગયા સીધા વાડીએ જવા માટે. અને આ ગાડી છે આપણા મિત્રના મામાની. કારણ કે તમને તો ખબર જ હશે કે મામાનો માલ મીઠો હોય. અને આ કઈ કંપનીની ગાડી છે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો મને અંદરથી ખબર નહીં પડે, બહારેથી ગાડી બતાડીશ. થોડી જ વારમાં આપણે ચડી ગયા વાડીવાળો રસ્તો. અને વાડી આવે છે એડા ભરવા. પણ આપણા મિત્રને ડ્રાઇવરિંગ એવી થોડી જ વારમાં પહોંચાડી દીધા વાડીએ. એટલે હજી તો આપણે રસ્તામાં જ છીએ, પણ હમણાં પહોંચાડી દઈશ, ઘણી વાર નહીં લાગે. જુઓ મિત્રો, આપણે પહોંચીએ આપણા વાડીના રસ્તે. આગળ જે ટ્રેક્ટર જાય છે એ જાય છે આપણી વાડીએ એડા જોખવા માટે. લગભગ 39-40 ગણું છે એડેની. કેટલા મણ થાય આપણે જોઈ. પહોંચી આવ્યા વાડીએ અને કરી દીધું એડા લોડ કરવાનું ચાલુ. જો આ એડા રાખી રહ્યા છે અત્યારે ટ્રેક્ટર અંદર. અને મિત્રો, આમાં પણ ઘણી બધી મહેનત થાય હો. આપણે આપણા ભાગ્યને કીધું બનાવો ચા, તો એ બનાવવા ગયા ચા. ચા આવે થતાં તમને અમારી ગાડી બતાવી દઉં. તો આ છે આપણા મિત્રના મામાની ગાડી. હવે જરૂરથી કોમેન્ટ કરી દેજો કઈ ગાડી છે. જો તમે આજુબાજુનો નજારો બતાવું વાડીનો, કે કેવો નજારો છે વાડીનો. આપણે નજારો જોતા તાતા આવી ગઈ ચા. વાડીએ બેસીને ચા પીવાની મજા કાંઈક અલગ જ છે. અને તમે ક્યારે બોલાવો છો ચા પીવા? તમે નહીં બોલાવો તો હું કીધા વગર તમારી ઘરે આવી જઈશ ચા પીવા. તો ફાઇનલી મિત્રો, બધા એડા લોડ થઈ ગયા છે. અને ટ્રેક્ટર ભરાઈ ગયું છે એડેથી. અને આપણા એડા થયા છે 71 મણ ને 32 કિલા જેવા એડા થયા છે આપણા. એ એડેનું બિલ લઈને આપણે જવા લાગ્યા ઘર તરફ. હજી એકવાર જોઈ લે આપણી વાડીનો નજારો. આ પડામાં તલ્લીનું વાવેતર છે ને ઉપડામાં કાંઈ નથી. તો ભલે મિત્રો, આજનો આ બ્લોગ પૂરો, આજનો આ દિવસ પૂરો. આવા નવા નવડીઓ માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ.